હવે સુરજ આ ભાઈએ મને અંદર પૂછી દીધો અને તો આવું છું બસ કામ વગર હાલત તાળું લાવી તાળું વાસી તો તાળું દીધા મેલું કામ છે ને મને પહોંચી હું તો બોલ્યા તારે કે જતું રહ્યા દે કાકા ના આવતા આવતા તારીમાં ફોર્મ તો બધું પૂરું થઈ ગયું પણ એક લોચો પર પેલો હાફ દેખાતું હતું એનું કાકો હોય ને તો કાકા વાત કરવા દે અલે પેલા માં મેલી જતો તો જો કાકા એ તો પણ દોડી જતો રહ્યો તો કાકા આઈ અલે આ તો એ હું યાર કોઈ ના તો નવલે મી કશી નહીં કરવા કાકા હું કાકા બે જીમ કીધું ભાઈ હું આગળ એક ગયા છે ને આગળ પાછળ તેનો પટ્ટી માં દોડી જતો રહ્યો અલે આ લઈને કોળો પડશે લે તો કે જે પાવ મંદિરે જ છે એટલે બીજો જાય ના જાય અરે એ વાત સાચી મંદિરે જોશે મંદિરે પાછો પણ હું તને ભાડી તેમ જતો રહેશે હું કહું ખબર ને હું એટલે હું કાકા તું બે હું આવું કરી હું આમ જો ને દોડીને જતો રહ્યો હતો લે મત નેટ એટલા નતો આવતો લે એવું ક્રાન કગરી લાયા તાણી આવ્યો અને પાછો આવ્યો જતો રહ્યો એટલે આ મારા એને ખોળો પછી એક તાણ હું હું કરો કહું કાકા એક વાત કહું તમારે કે કાકા મને હમણાં બે દાદી હાફ જબર દેખવાઈ તમને હું આટલે પેલા ભોતો કરવા છે ને ઈ કરે હાફ દેખવાના આવ્યા હું આમ દસકો મેલું ભોતા તો આમ કરી હાફ આમ ઊંધું કરન પછી દોડીમાં હું આ બીજો ભરવા ને એવું કરતો તો હાફ ના હોય તાણ કાકા એટલે પણ એ તો હાફ તો હું ખબર હા જેને જોર આવતો ને જોર એને હાફ અમય આવે પાછો એ તો નતો જોર આવતું છે પાછું ના ના કાકા હું કમ્પ્લીટ કામ કરતો હતો તું વાત કરી તાણ તો ભાઈ હાફ છે ના આવે શી ખબર હું ને કમ્પ્લીટ કામ કરતો મારી રીતે હું માં કામ કરી દઉં હું કહું તરકો લાગન કાકા ખોટું કામ કર મોકલી એમ કરીને હું કામ કરી જતો હતો અને આ પચ્ચું બનાવ્યું આમ કરી મોટું કરી ના હોય. ભાઈ મને વાહને પડે તો હું બધું મેલીને દોડીને આવ્યો કાકા હા હેચી છે જગ્યા તો બતાવ લે હાડો બતાવો. લે બતાવ હાફ તને દેખાતો નથી કાકા તમે બતાવું પેલા પણ. અને તો તને જોર આવે ને કે તું નાટક ના ના કરતો કાકા લાગી હું કમ્પ્લીટ કામ કરતો હતો અને મારા એકમ પગમાં આવ્યો તો હાબી કરે આગળ જ. કેટલા જોર તો કે છોકરા આમ આ બધું ગોત્યું કાકા ઓહો. તો પછી આ વખત તમે બતાવ્યા તો કર આમ હું આજે ગોત્યું આ પછી આ ટચકો મેળવા જાય ને તો આટલા આમ કરીને હાથ ના હોય લે સાચું કહું કાકા અલે તો હલે પણ હાલ નહીં ભાઈ મેં ચેક કરી તો જતો રહ્યો તો નતો અને હું કહું કોઈ કન તો હાપે નહીં કોઈને ચૂંટવાન કર સોનું મોનું આ વધી ગયું છે કાકા ચૂંટી જ તો આ બધું અરે પાવડો ના તો ગોતતાય ફાવ આ તો અને આ બધું આ લગી તકું ચૂંટી આ જેટલું બધું ચૂંટી જોજે તમે હો ચૂંટ્યું છે તું આ બાદ ચૂંટું કરવા ચૂંટું હા તમે બતા અરે આ કયું કોમ જોરા આવે ને એટલે મારે હાફવાની એવું કે મને ખબર પડી ગઈ મને તો આ બાદ ચૂંટવા દે આ તારે હું તો ના કીધું તો આવડું તું કાકો પાછું ચૂંટવા વખત લઈને આયા મને તો વળગે તો જિંદગી ટેકનો વગાડે આ બધા કોમ કરતા હોય જોરા ને એટલે કે હાફ આવ્યો નોમ આવ્યું આ પેલા બચારા છોકરો પેલો કોમ કરે એવો હતો ને તે શીખર વાની શકલ જોઈને જ ના આવી ગયો શીખર શું કર્યું આની મારા બેટા અહીં બચારા સારું હતું હવે ચૂંટા હોત તો ખરું કે મારે તો એને ખોળવા જવું પડશે હવે એને ખોળવા હા હવે આ કેટલું ચૂંટાય છે ફટફટ પાવડો લઈને આવતો હોય કોઈ ના કર્યું જોવા જવું પછી મને જવા દે તોય હોય કઈ હાફ બાફ હલે ઓ ગપ્પો આલે સારું જોર આવે એટલે મને તું જવા દે ગપ્પો આલવા માંડ્યું મને ખબર પડી ગઈ કાકા પેલો દેખાય જો પેલું ઓ હલે કાકા પેલું કોઈ નહીં. હારતા જ નહીં તમે હું તો હોય તો બાળું કઈ નથી ના પાડું છે કાકા પેલો આપો તો કાકા ના હોય કાકા પેલો વાહ, હાલે. કાકા પેલો આવો તોય કશું નહીં હાફ કાકા, હાફ અરે આ કાકા, જીવન કાકા, બદલાય, તોય હાફ હાફ નહીં. કાકા આ એવો વિવાહ છે મારે બેટા અરે હાફ હાફ કરો તો કે હાફ એ ગોઠા લે કાકા પેલો આપો બંધ કાકા લે આ મલ્લા ગાડો કોક નક્કી હોવું તો જોવો છે હા બધી જાય એટલે આપણે હું મહી નાખું છું હો, ચિંતા ના કર અરે મન લાગે બકાવતો હોય ને તો આટલી ઘર ના બકાવો આ કોક લાગે તો છે મારે હવે જવું તો હા હું કહું મંદિરે જતા આવું ને પેલા ભુવાજી પાસે તો પૂછતા આવું કે શું થયું છે તને અરે ઘરે હાફ હાફ કરે છે અને બોલ અને હવે તો બોલતોય નહીં ને હવે શું કરવાનું મને હવે કહું તો મંદિરે લઈ જાઉં પણ હવે ઊંઘવા દે મંદિરે નહીં લઈ જાઉં અને જતા આવું કણ પૂછતા કોને હાફ થાપ હેરાન કરે છે તો હાફનું પાછળ રહસ્ય શું છે એ જોવાનું છે તો બકાવે છે કે નાટક કરે છે તો હું જજો હું ભુવા પાસે જઈને આવું છું અમે તો જવા દે રૂએ મારું બેટું અત્યારે બધાને તો કોઈને રૂ નહીં અત્યારે મારું રૂ ફાટી તક જોવા દો અને હવાએ માં તો જબર થયો ગોગ મારે બહુ કૃપા
અને અત્યારે મારો બેટો છોકરો કા હોરી જતી રહે તો જોજે મને તો આખો બગાડી દીધો. અત્યારે આવતો 3-4 છોકરા પિચકારી લઈને ઉભી રહે તો મારે તો કલર કરા પાછળ કલર કરી શું કરવાનું છોકરા શું કેવું મારે તારા છોકરાને કરે મારે મંદિરે દર્શન કરવા દે પછી પણ મેળે શાંતિથી પાછું. અરે આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો આવો મારા મડડે કરાવ દેવની મુલાકાતો મારે ગોર ચોફેરા માર એ ગોગા તારી લગની લાગી ઓ એ તારી મારે તો રૂબું એનું વેણાવા આવી ગયું રૂ એનું પણ મારે બધા મજૂરે કે મળતો ને શું કરવાનું તારે બધા હવે અને ધંધે વળજો રાયરો વાટવા જોઈએ વળી કહો ત્યાં ઘઉં વાટવા જોઈએ મારે તો શું કરવાનું રૂ એનું પણ કોઈ મજૂર જ મારું બેટું કોઈ આવતું નહીં. તારી પેલાને સીધે શું થાય ઘડી કોઈ ખબર પડતી નહીં. આમાં પાછું પેલું કોઈ ગોદવા મોકલે કે હા પાવા હું તો માનતો નતો પણ પાવ બે બંધ થઈ ગયો ને કશું પેલું થતું નહીં એટલે શું કરવા મારે જવું પડશે ને ભુવાજીને પૂછવું પડશે કે આ તો માહિતી બીવા કોઈ ખબર પડતી નહીં. આ તો મને લાગે ચમક્યો છે ને તે કોઈક તું નહીં કરતા એવું કરાવી દો એટલે પાછું પેલું થઈ જાય ને તો બીજું કોઈ નથી હોય ચમક્યો તો છે આગળ તો હાથ બાપ પાડી ગયો ને એટલે બીવાઈ ગયો સારી એટલે મને તો જવા દે તને હવે ભુવાજીને પૂછવા માટે. હવે જીવાભા હા સગન બેઠા તમે તો ઓળખ્યા જ ના આગળથી આવતા હતા તે હું ઓળખો તામ જય ગુરુ મહારાજ આવો બેઠા તમે બોલો કશું નહીં આ તો થોડું કોમ હતું એટલે આ તો ખેતીનું કેવું ચાલે જબ્બર ચાલે ખેતીનું તો સારું ચાલે હ તો લોચા પડી ગયા થોડા ચેવા બોલો જ ખરા એટલે છોકરો મારો બેટો બીમાર થયો ચમચી ભર્યો શી કહું થયું તે તમે જો ને ખેતર મોકલું ને તો કે હા પાયો કે દોડતો આવે અને બે ફોન થઈ ગયો છે બોલતોય નહીં ચાલતોય નહીં કશી કે શું થઈ ગયું ખબર પડતી જોવું પડશે હું જોવું પાડે હા જોવા તા આખો દા હા પાયો ને આવે એવું ક્યાં હોય એટલે શું કરવાનું તો હું જોયેલો ભાઈ અંદર ઉતરું અરે મારો ગોગો શીખોતર ધૂળવા આવે ને કે પકડ ને તમારા છોકરાએ ચોરી કરી ના ભુવાજી ચોરી તો ના કરે રહ્યું ના ચોરી કરી એમાં 2 જણા હતા ને એવાની ચોરી કરી એટલે હું ચોરી ગયો એને પૈસા ચોર્યા પૈસા ચોર્યા એમ કના અનાથ બાળકના મૂકો ભુવાજી હા. ચોરી તો પૈસાની કરી પણ હવે કેટલા જણા હતા 2 જણા 2 જણા હતા અને એક અનાથ બાળક હતું એના પૈસા એને ચોરેલા હતા. એવું હતું એમ અને એ છોકરો રહ્યો ને અત્યારે હાલ એક ઓયરામપુર રહ્યો હા? હવે ઓયરામપુર વાળો માણસ તમારો છોકરો ના હોય તને એ છોકરાને હવે શું કરશું તને અને એ છોકરાને તમારે રાખવો પડશે લે ઘેર ઘેર રાખવું પડશે અને એ છોકરાને જેટલા પૈસા ચોર્યા ને એ છોકરાને પૈસા પાછા આવવા પડશે અને છોકરાને તમારે ઘેર હાથવવું પડશે ને બધું એનું કરવું પડશે ને હા તો હું તો કહું પૈસા તો એના હું અમે આલી દેવું અને બીજું કે એ છોકરાઓ અત્યારે ઓયરામ હ હા એ તમારા છોકરાને જઈને ઘેર જઈ પૂછજો તમે અને એ છોકરો તમે બતાવશે છે ઓયરામપુર રહ્યો હા હા તો હું પૂછો ભુવાજી એ છોકરો રહ્યો ને હાલ તો બોલતોય નહીં કોઈ નહીં મોદો પડ્યો અને કશું બે બંધ થઈ ગયું થઈ ગયું શું કરવાનું કયો ઉભો કરવા પાડું હું તમારે પાણી આવું પાણી ઉભો થઈ જાવ નહીં આ પાણીને થોડું પાડજો ને એટલે એનું હમું થઈ જાય હા હા તમે ભુવાજી હો હું કહું તાર આ પાણી તો હું પી દયો અને એ છોકરાને મારા છોકરા હંતાવી છે ને તમે બહાર કાઢી દેવું બરાબર હા હા અને આ હા પાણી થોડું પાડજો ના પીવો તો જોડેથી પાડજો પાણી હા. એટલે હમું થઈ જાય હા હો હું જઉં તાર તમે બે હોય હો હા, એ તો હું બેઠો. હા મને તો લઈ જવા દે તારે ભુવાજી દવા આલી હ તે છોકરા પી દઉં તે હાજુ થઈ જાય મને જવા દે હેરો ભુવાજી હું જઉં તા હો હા જો. જો હા લે આ તાર મને તો જવા દે હેર આ છોકરો હવે આવો નાટક હું કરે હવે ખોટું આવજો તાન હા મને જવા દે હવે તાર હો હા તારી મને તો લઈ જવા દે પેલી આલી હે દવા એ હાથું થાય તો કોઈક બોલે તો છોકરાને તો હંતાડી હોય ને આવું છો કરવું પડે કોઈક છોકરાને બધા ગરીબ હોય ને એવું કરાય તારી પેલા ભુવાજી દવા તો આલી હવે એટલે મારા છોકરાને પૈ દેવા દે એટલે હાથું થઈ જાય એટલે હાથું થઈ જાય એટલે બધું પૂછી લો એનો પાછો કરતી શું ચોરી કરીને શું કર્યું આમ કર્યું અને ઘણા પૈસા લઈ ગયો ને એટલે મારા એનો પાવ કોકને પગ કે ઓયરામ પૂર નાખ્યું છોકરાને ગરીબને મજા અને ઓયરામ પૂરા તો છે ગરીબ છોકરાને આવું ના કરાય મને
ઘેર જવા દે હવે